સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં અવિરત વરસાદથી ભરાયેલા પાણી હજુ પણ ઓસર્યા નથી। ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ખેતરમાં પાણી ભરાયેલા છે, ત્યારે ખેડૂતોએ વાવેલા કપાસ, મગફળી, ડાંગર, સોયાબીન સહિતના પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ ખેતરમાં કે યાર્ડમાં રાખેલો પાક પણ વરસાદી પાણીમાં પલળી જતા વેચવા લાયક રહ્યો નથી। ખેડૂતોએ વાવેતર પાછળ કરેલો હજારોનો ખર્ચ માથે પડ્યો છે। નિસહાય ખેડૂતોએ સરકારને સર્વે કરીને વળતર આપવાની માંગ કરી છે। હવે મેં 50-60 વીઘાનો કપા હતો, 20 વીઘાની મગફળી હતી, 20 વીઘાના એરંડા હતા। હવે આ વરસાદના કારણે આ 10-11 ઇંચ વરસાદ અમારે વઢવાણમાં થયો, એના હિસાબે અમારે કેનાલના નિકાલ ના થવાથી પાણી ભરાઈ ગયું, એટલે મારું ઓછામાં ઓછું 60-70 વીઘાનું નુકસાન થયું હોય। કયા કયા પાકને વધુ નુકસાન છે? વધારે તો 100 કરતા કપાસ ને એરંડા ને। એક વીઘે અંદાજિત ખર્ચો કેટલા રૂપિયાનો છે? એક વીઘે ઓછામાં ઓછો 10 થી 12,000 15,000 જેવો વાવેતર હોય એ પ્રમાણે ખર્ચો લાગે।